નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં થરાદ ધરતી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો। ડિલિવરી દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોમાં આક્રોશ। થરાદ શહેરની ધરતી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન એક મહિલાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને રોષ ફેલાયો છે। મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટર અને સંચાલન સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે। ઘટનાએ ખાનગી હોસ્પિટલોમાં પ્રસૂતિ દરમિયાન માતાની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ ગઈ રાતે મધરાતે અંદાજે 12 વાગ્યાના આસપાસ ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા થતા ધરતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે ડિલિવરી દરમિયાન જટિલ પરિસ્થિતિ સર્જાઈ હતી, તેમ છતાં તાત્કાલિક નિષ્ણાંત સારવાર આપવામાં આવી નહોતી। લાંબા સમય સુધી દર્દીને યોગ્ય દેખરેખ વગર રાખવામાં આવી, જેના કારણે મહિલાની હાલત વધુ બગડતી ગઈ અને અંતે તેણીનું મોત નીપજ્યું। મહિલાના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। હોસ્પિટલ પરિસરમાં જોરદાર હોબાળો થયો હતો અને જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। પરિવારજનોનું કહેવું છે કે જો સમયસર અને યોગ્ય સારવાર આપવામાં આવી હોત તો મહિલાનો જીવ બચી શક્યો હોત। ઘટનાની જાણ થતા બાદ થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે। તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો અને પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। આ ઘટનાએ ફરી એક વખત ખાનગી હોસ્પિટલોની કામગીરી, તબીબી બેદરકારી અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। ખાસ કરીને પ્રસૂતિ જેવી સંવેદનશીલ સારવાર દરમિયાન માતાની સલામતી માટે શું પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે કે નહીં તે બાબતે તંત્રની ભૂમિકા પર પણ સવાલ ઉભા થયા છે। હવે જોવાનું રહ્યું કે આ ગંભીર ઘટનામાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને જવાબદાર સામે ખરેખર કાર્યવાહી થાય છે કે પછી મામલો ફાઇલોમાં જ દફનાઈ જશે। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, થરાદ। गांव रड़ुआ बाकासर तालुका सेड़वा मार भाभी ने डिलीवरी नो केस दो डिलीवरी साथ मैं बाकासर हॉस्पिटल गया। बाकासर वो चेक करायो पछे आगे आगळ भेजा बीजी हॉस्पिटल को कहो ऑपरेशन करावो पड़से। ऑपरेशन थाय तो डिलीवरी थासे। केम मैं बालक रो वजन 4 किलो थी ऊपर ज़्यादा तो ऑपरेशन थारू मैं रात्रि 4 वागे आया दाखल थया धरती हॉस्पिटल में दाखल थया। धरती हॉस्पिटल वालों कीधुं कि मैं बाकी वाला हॉस्पिटल में ऑपरेशन कीधुं आपने ऑपरेशन करवो पड़े, ऑपरेशन करीने डिलीवरी करावी पड़े। तो हॉस्पिटल वाले डॉक्टरे कीधुं कि नॉर्मल थी जाए डिलीवरी। तो मैं कीधुं कि बाकी बीजी हॉस्पिटल मना कर्युं कि नॉर्मल नहीं थाय, नॉर्मल के थी जाए तो कि तो करो तो कोशिश नॉर्मल थाय। तो मैं तो ऑपरेशन सारू आया वहाँ ऑपरेशन डिलीवरी करवी है। तो ये हॉस्पिटल डिलीवरी रूम में ले गया डॉक्टर, डिलीवरी रूम में लेन डिलीवरी ट्राई करी। धरती हॉस्पिटल डिलीवरी वाली ट्राई करी तो एक बार ट्राई करी, श्वास चढ़ियो ऊपर, दूसरी बार ट्राई की श्वास निकली गयो। पछे माने बरगड़ावा माटे अपने ऑपरेशन थिएटर में ले गया कि ऑपरेशन करवो पड़से, ऑपरेशन करवो पड़से। ऑपरेशनों मैं पहले ही कीधुं कि पहला थी ऑपरेशन नहीं कर्या कि मैं ऑपरेशन कीधुं तो ये नॉर्मल डिलीवरी ट्राई करी। नॉर्मल डिलीवरी में मार भाभी गीताबेन नु श्वास निकली गयो। फिर पछे गीताबेन नु श्वास निकलियो पछे ऑपरेशन रूम में ले गया। ऑपरेशन रूम में ले गए ऑपरेशन किए करे बच्ची निकाले, बच्ची सही सुरक्षित है। गीताबेन ऑफ थी गया। गीताबेन ऑफ देवार कारण धरती हॉस्पिटल कर्मचारी से कर्मचारियों की लापरवाही मेरे परिवार में एक सदस्य खोई जरो। हमें बहुत बहुत दुख हुए। मैं प्रशासन और आप द्वारा मांग करूँ कि इस कर्मचारियों और ये धरती हॉस्पिटल में तो बड़ी बड़ी कार्रवाई करे और हमें न्याय दिलावे। પછી આને પીર में આવી હતી કે મારે માર બેન એની માં તો કે હેડો આપણે કે દવાખાને તો મેં ગયા હાથે ગયા સાહેબ તપાસ કરો કરે કે ડિલિવરી बच्चों के भारी है कोई के कारी लागे नहीं आगे बढ़ी। પછી મેં ગયા સીડી ગયા જરી બેન ની તપાસ કરી પર ઉનકે બસો ભારી है डिलीवरी बेन के લીન જો કે કરે થરાદ અમે આયા થરાદ આયા હોય આવેરા केस कटायो पटावाड़ा के मैं भाई साहब कटे मारे भाई रे ओलो ऑप्शन करावनो बसो भारी मन बेठो मने बसो भारी गयो बरो એટલે ऑप्शन करावनो। પછી તો કે હું સાહેબ ને બોલાવું જરે એને સાહેબ આયા અંદી ભાઈ ઓલો ટીમ ચેક कीधी तो नॉर्मल डिलीवरी है हमें करावसा भरी। तो मैं के साहेब तो તમે नॉर्मल है तो તમને ઠા બીજો મન તો ઠીક કે ઓઠે કે ભારી डिलीवरी है ऑप्शन करनो पड़ी। પછી એણે લાઈન બોકડા ઉપર લીધી પહેલો બુશ બળગાડ્યો ખોસ્યો જરે બુશ ખંચાણો ને બીજો બુશ બળગાડે લીધો કાળો જાડો બચો ભાઈ ઓફ થઈ ગઈ
એટલે તારે તો દિલ્હી થઈને જેડે ઓપ્શન માં લીધી બોકડા ઉપર જઈને પછી ભાઈ તો પછી લીધી શું કરી પછી ઓપ્શન કર્યું. હા પછી કર્યું એટલે સાહેબ પેલો અમે કીધું તાર કરી વોશ કરો તો શું કર્યું હપ્તે પૂરી કર્યું તમે હતા ભેગા હું ભેગી આ તો નજરે હા નજરે હોસ્પિટલમાં અંદર બેઠી હતી અને બોકડા પાય હું ઊભી મતલબ ભાઈ મરી ગયા પછી બાળકને બચાવવા માટે ઓપરેશન કર્યું હા જરે ઓપ્શન કર્યું અને બાળકને લીધું હા બાળક જીવતું લીધું હા વાત હાચી બાળક જીવે છે? હા બાળક તો પેટી મેં પાસ મેં તો તમે ઓપરેશન નું કીધું કે અમારે ઓપરેશન જ કરાવવું મેં ઓપ્શન નું કીધું કેમ કે અમને બેઠો કોને કીધું કે બાળક ભારી બાઈ થી થાય નહીં એટલે અમે ના પાડ્યો કે ભાઈ ઓઠે બાળક નવે તો અમે ઓપરેશન કરવાનું મારું 20 રૂપિયા લાગશે ઓપરેશન કરવાનું પણ નોર્મલ ડિલિવરી કરાવવા માટે એમણે કીધું કે નોર્મલ અમે કરાવી દઈશું હા સાહેબ કયો કે નોર્મલ ડિલિવરી કરાવી દઈશું નોર્મલ ડિલિવરી ની પ્રયાસ ન કર્યો હોત તો તો ભાઈ બચી ગયો. બાળકે બચી ગયો હા બાળકે બસી જાત પણ નોર્મલ કરાવવા તમે ના પાડ્યો કે નોર્મલ નથી કરવું અમારે ઓપરેશન કરાવવું તો સાહેબે એમ કીધું કે ના અમે નોર્મલ કરી દઈશું ઓપ્શન હારું તો અમે આયે સુધા એટલી પોઈન્ટ સ્પેશિયલ ગાડી નું ઓપ્શન હારું આયા ઓપ્શન ના ઓપરેશન હું સારવાર હતી તારો ઓપ્શન હારું આયા નહીં તો અમે એમ તો ઉઠી જતો મતલબ નોર્મલ ડિલિવરી કરાવવા